Locked up for 24 hours. રાત્રે પપ્પા ગટ્ટુ અને ચિંકીને કહે છે કે આવતીકાલે સવારે તેમણે ઓફિસના કામે બહાર ગામ જવાનું છે, પણ મમ્મી થોડા સમયમાં જ ઘરે પહોંચી જશે. બાળકો, આવતીકાલે સવારે મારે ઓફિસના કામે બહાર ગામ જવાનું છે. તમે સૂઈ રહેજો. જ્યારે ઉઠશો ત્યારે મમ્મી એરપોર્ટથી આવી જશે. ઓકે પપ્પા, તમે ચિંતા ના કરતા. મમ્મીના આવવા સુધી અમે ઘરનું ધ્યાન રાખીશું. હા પપ્પા, તમે જાઓ. અમે લોકો સારી રીતે રહીશું. રાત પડે છે અને બાળકો સૂઈ જાય છે. સવારે પપ્પા બહાર ગામ જતી વખતે બહારથી દરવાજો લોક કરીને જતા રહે છે. 2-3 કલાક પછી બાળકો ઉઠે છે ત્યારે તેમને કોઈ નથી મળતું. ગટ્ટુ, શું તે મમ્મીને જોયા? ના ચિંકી, હું પણ મમ્મીને જ શોધું છું. લાગે છે તે હજુ નથી પહોંચી. કોઈ વાંધો નહીં, આપણે તેમનો વેઇટ કરી લઈશું. મમ્મીની ફ્લાઇટ કેન્સલ થઈ હતી અને તે 24 કલાક પછી આવવાના હતા. બાળકો રાહ જોતા જોતા થાકે છે. હવે તેમને ભૂખ પણ લાગે છે. બહુ ભૂખ લાગી છે ચિંકી. ચાલને કંઈ ખાઈએ. હા, ચાલ જોઈએ કિચનમાં શું પડ્યું છે. બંને બાળકો કિચનના કબાટ ખોલે છે અને જુએ છે કે ખાવાનું શું છે. જો ચિંકી, ઉપર એક લાડુનો ડબ્બો છે. ચાલને તે લઈએ. હા, દેખાય તો છે, પણ તે પહોંચીશું કેવી રીતે? હાથ જ નથી પહોંચતો ચિંકી. ચલો એક કામ કરીએ. હું ઘોડો બનું છું, તું મારી પીઠ પર ચઢીને ડબ્બો ઉતારી લે. આ સારો આઈડિયા છે. ચલો, હું તૈયાર છું. પછી ચિંકી ગટ્ટુ ઉપર ચઢે છે. મારો હાથ નથી પહોંચાઈ રહ્યો. પડી ગઈ છું. બચાવ. ચિંકી ગટ્ટુ પર પડે છે અને લોટનો ડબ્બો બંને પર પડે છે. મરી ગયા. બંને ભૂખને કારણે હેરાન થઈ જાય છે. ત્યાં જ ગટ્ટુને યાદ આવે છે કે ફ્રીજમાં બ્રેડ છે. કંઈ વાંધો નહીં ચિંકી, ચાલ ટોસ્ટ ખાઈએ. શું તને ટોસ્ટ બનાવવાનું આવડે છે? ટ્રાય કરીએ, ચલને. બંને ટોસ્ટરનું બટન દબાવે છે અને ફ્રીજમાંથી બ્રેડ કાઢીને શેકવાનો પ્રયત્ન કરે છે. અરે યાર, આ તો એકદમ બળી ગઈ. હવે શું કરીએ? કોઈ વાંધો નહીં, હમણાં બહુ જ ભૂખ લાગી છે, તો આની ઉપર જ જેમ લગાવીને ખાઈ લઈએ. ઉદાસ મોઢું લઈને બંને ડાઇનિંગ ટેબલ પર બ્રેડ ખાવાનો પ્રયત્ન કરે છે. ચિંકીના માથામાં હજુ પણ લોટ હતો. ચિંકી, મમ્મી ક્યારે આવશે? બંને બાળકો બોર થતા હતા અને વિચારતા હતા કે શું કરીએ. અરે, હજુ સુધી મમ્મી નથી આવ્યા. ક્યાં રહી ગયા? હવે આપણે શું કરીએ ગટ્ટુ? દરવાજો પણ લોક છે. આપણે બહાર પણ નહીં જઈ શકીએ. ચાલ કોઈ ગેમ રમીએ. બંને જણા થોડો સમય ગેમ રમે છે અને ચિંકી એનાથી પણ બોર થાય છે. તે ગટ્ટુને કહે છે, હવે આનાથી પણ બોર થાય છે. હવે આપણે શું કરીએ? એક આઈડિયા. ચલો ઘરની સફાઈ કરીએ. એનાથી મમ્મીની મદદ થશે અને તેઓ જ્યારે ઘરે આવશે ત્યારે ખુશ થઈ જશે. ચાલ, સૌથી પહેલા કિચનની સફાઈ કરી દઈએ. હું વાસણ ધોવું છું, તો સફાઈ કર. હા, સારું સારું. ગટ્ટુ, જો તો હું કેટલી સરસ રીતે વાસણ ધોવું છું. મમ્મી ખુશ થઈ જશે. લા 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 લા. હા હા, હું પણ ફ્લોર સરસ ચમકાવી દઈશ કે આપણું મોઢું દેખાય. સાફ સાફ કરવું છે, બધું સાફ સાફ. ના ગંદકી દેખાય ના ધૂળ. થઈ જાય બધી પરેશાની દૂર. થઈ જાય બધી પરેશાની દૂર. ધીરે ધીરે બાળકો જુએ છે કે તેમનું કામ કેવી રીતે ખરાબ થાય છે. અરે ચિંકી, આ શું થયું? બધી બાજુ સાબુનું પાણી અને ફીણ કેમ આવે છે? હા ગટ્ટુ, મારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે. હવે આપણે શું કરીએ? અરે, આ આખું કિચન સાબુથી ભરાઈ ગયું. બધું આમ જ છોડી દો, એની પહેલા કે ઘરમાં પૂર આવે. બાળકો બધું છોડીને ડ્રોઈંગ રૂમ તરફ જાય છે અને થાકીને સોફા પર સૂઈ જાય છે. થોડી વારમાં તેઓ જુએ છે બારીની બહાર અંધારું થઈ રહ્યું છે. તેઓ બારીમાં નાક લગાવીને ઘણીવાર સુધી જોતા રહે છે કે કોઈ જાણીતી વ્યક્તિ તેમને દેખાઈ જાય. હવે તો રાત થવાની છે ચિંકી. મમ્મી હજુ સુધી ના આવી. પાક્કો તે કોઈ જરૂરી કામમાં અટવાયા હશે. આવી જશે. આજુબાજુના બધા જ લોકો રજાઓમાં ક્યાંક જતા રહ્યા છે. આપણે કોઈનાથી મદદ પણ નહીં માંગી
નથી શકીએ. જોત જોતામાં અંધારું થયું. બાળકો વાત કરતા હતા. ત્યાં જ અચાનક લાઈટ જતી રહે છે. બાળકો ડરી જાય છે. અરે આ શું થયું? લાઈટ કેમ જતી રહી? ગટ્ટુ ગટ્ટુ તો અહીંયા છે ને? હું તને જોઈ નથી શકતી. ક્યાં છે તું? હું અહીંયા છું ચિંકી. તું ક્યાં છે? કશું દેખાતું નથી. બધે અંધારું થયું. ઉભા રે, મમ્મી ક્યાંક ટોર્ચ મૂકે છે ને? કદાચ કિચનની ડ્રોરમાં હશે. ચાલો જઈને જોઈએ. બંને ડરતા ડરતા સંભાળતા સંભાળતા એકબીજાની પાછળ ચાલે છે. ડ્રોરમાંથી ટોર્ચ કાઢે છે. ત્યાં જ તેમને બારીની બહાર કંઈક ચળકતું દેખાય છે. બંને જણા ટોર્ચથી બારીની બહાર જુએ છે. અરે ચિંકી, જો એવું લાગે છે કે ત્યાં કંઈક ચમકે છે. એવું લાગે છે કોઈની આંખો છે. અને તે કઈ વસ્તુનો પડછાયો છે? ખબર નહીં. ચિંકી, ચિંકી બહુ બીક લાગે છે ચિંકી. બંને એકબીજાને પકડી લે છે. તેઓ ડરતા ડરતા સોફાની નીચે બેસે છે. ત્યાં જ છત પર ધબનો અવાજ આવે છે. આ કયો અવાજ છે? ઉપર કોણ છે? કોઈ ચોર તો નથી આવ્યો ને ઘરમાં? બંને સોફાની નીચે સંતાયેલા હતા કે અચાનક તેમને બહારથી અવાજ આવે છે. કોઈ તેમનું નામ આપી બોલાવતું હતું. ગટ્ટુ, ચિંકી, ક્યાં છો બાળકો તમે? ઠીક તો છો ને? અરે ચિંકી, એવું લાગે છે કે કોઈ આપણને બોલાવે છે. હા, મને પણ લાગે છે. ચાલ જોઈએ કોણ છે બહાર. ગટ્ટુ, ખબર નહીં કોણ છે. યાદ છે ને મમ્મી એકવાર શું કહ્યું હતું કે ક્યારે પણ કોઈ પણ અજાણ્યાને ઘરમાં ના આવવા દેવાય. પણ ઘર તો બંધ છે. કોઈ નહીં આવી શકે. હા, પણ આપણે કોઈને નથી કહેવાનું કે આપણે ઘરમાં એકલા છીએ. હા ચિંકી, તું ઠીક કહે છે. મમ્મી થોડી વારમાં આવી જશે. આપણે અહીંયા જ બેસી રહીએ. અરે બાળકો, કોઈ બારી ખુલ્લી હોય તો હું ખાવાનું લાવી છું. આલો બાળકો. અરે બાળકો, સાંભળો છો? ખાવાનું નામ સાંભળી ગટ્ટુ અને ચિંકીના મોઢામાં પાણી આવી જાય છે. તેઓ એકબીજાને જુએ છે, પણ ફરીથી તેમને મમ્મીની વાત યાદ આવે છે. બંટીની મમ્મી પણ બોલાવતા બોલાવતા જતા રહે છે. તેમના જતા જ ચિંકી ઊભી થાય છે અને બહાર જુએ છે. આંટી જતા દેખાય છે. ત્યાં જ ઉપરથી એક બિલાડી કૂદે છે. આંટી જ આવ્યા છે ગટ્ટુ. તે ખાવાનું પણ લાવ્યા છે. અને જો, અત્યાર સુધી ક્યારની ધાબા ઉપર બિલાડી કૂદતી હતી. ઓહ, તો કંઈ ડરવાની વાત નથી. ના ગટ્ટુ, પેલો પડછાયો હજુ પણ દેખાય છે. ખબર નહીં કોણ ઊભું છે. તો ત્યાં કેમ ઊભી છે? કોઈ તને જોઈ લેશે. જલ્દીથી અહીંયા આવી જા. બંને સોફાની નીચે ટોર્ચના પ્રકાશમાં વાતો કરતા કરતા સૂઈ જાય છે. અને સવાર પડે છે. સવાર પડતા જ દરવાજો ખુલે છે. મમ્મી ગભરાઈને ઘરની અંદર આવે છે અને ગટ્ટુ ચિંકીને શોધવા લાગે છે. ગટ્ટુ, ચિંકી, ક્યાં છો તમે લોકો? અરે સોફાની નીચે શું કરો છો? મારા બાળકો, તમે ઠીક તો છો ને? મમ્મી, મમ્મી. તમે ક્યાં રહી ગયા હતા મમ્મી? મારી ગઈકાલની ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ હતી બેટા, એટલે હું લેટ આવી. મેં બંટીના મમ્મીને ફોન કર્યો હતો તમને લોકોને જોવા માટે. મમ્મી, હવે અમને એકલા છોડીને ના જતી. હા મમ્મી, હવે અમને એકલા ના છોડતા. હા બેટા, હવે તમારા ભરોસે હું આ ઘર છોડીને ક્યારેય નહીં જઉં.